બગદાણામાં કોળી સમાજના યુવક પર હુમલાની ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ મામલે ગુજરાત સરકાર દ્વારા એસઆઈટીની રચના કરી છે, છતાં આને લઈને કોળી સમાજના આગેવાનો છે તે હનુમંત હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહેલા નવનીતભાઈને મળવા પહોંચી રહ્યા છે। ને આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અને કોળી સમાજના યુવા નેતા બ્રિજરાજ સોલંકી છે તે નવનીતભાઈને મળવા પહોંચ્યા। પછી તેમણે શું કર્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણા ગામની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે, કેમ કે કોળી સમાજના યુવક નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તે મામલે કોળી સમાજ એક થયો છે, લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે અને કોઈ પણ રીતે આ ઘટનાક્રમો નહીં ચલાવી લેવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। ત્યારે આ ઘટનાને લઈને કોળી સમાજના દિગ્ગજ નેતાઓ, ધારાસભ્ય, સાંસદ સભ્યો, મંત્રી દ્વારા ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી, આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ને આમાં તપાસની માંગ કરતા એસઆઈટીનું ગઠન ગઈકાલે જ થઈ ગયું હતું। હાલ એસઆઈટીની ટીમ છે આ મામલાની તપાસ કરી રહી છે ને આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અને કોળી સમાજના યુવા આગેવાન બ્રિજરાજ સોલંકી આજે હનુમંત હોસ્પિટલ જ્યાં નવનીતભાઈ સારવાર લઈ રહ્યા છે ત્યાં મુલાકાત માટે પહોંચ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ઉમટી પડ્યા હતા। પહેલાં તો આ મામલે બ્રિજરાજ સોલંકી હોસ્પિટલમાં શું વાતચીત નવનીતભાઈ સાથે કરી તે સાંભળો। સરકારે આપણે સહમત છે, બરાબર। મૂળ પોલીસની બેદરકારી છે। જોઈએ આપણે સમાજની આગળની રણનીતિ નક્કી કરશું। તમારી સાથે છે અને જે રીતના તમે આદેશ કરો એ જ રીતના સમાજ આગળ વધશે। એટલે આપણા સમાજના આગેવાનો, વડીલો બધા નક્કી કરશે, પ્રમાણે આપણે આગળ વધશું। ચોક્કસથી ન્યાય લઈશું। હા, ન્યાય લેવાના હું દિલ્હી હતો એટલે વાત મળી છે હોસ્પિટલના કામથી થયું હતું। આપણે જવાબ દઈશું, સમાજ મળીને આગળ પાછળથી ઓલી કરી નહીં આપે, ખુલ્લે ચેલેન્જ કરીને આપશું જવાબ। અત્યારે તાણાથી વિજયભાઈ છે, પછી વાંકાનેરથી રણછોડભાઈ આવ્યા છે, તારાપુરથી વિજયભાઈ છે, કનુભાઈને સમુદ્ર અમારા જસદણથી આવ્યા છે બધા લોકો, પ્રવીણભાઈ છે, કિંચનભાઈ છે, બોટાદથી અજયભાઈ આવ્યા છે, વિરમગામથી આવ્યા છે લોકો, એટલે આખા એ પંથકના લોકો અત્યારે તો તમને મળવા માટે ટાઈમ લેવો પડે એવું છે। હું બધાને મળવા હું સામેથી જઈશ। ના આપણે ખાસ તો સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકોએ આ ઘટનાને ઉજાગર કરી છે એનો આભાર માનવો છે। એ એક માધ્યમ બન્યું છે ન્યાય મેળવવા માટે। આપણે બધાનો આભાર માનીએ છીએ। સોશિયલ મીડિયાના માધ્યમથી રૂબરૂ મળવા આવ્યા છે બધાનો, આપણા સમાજના આગેવાનો, અન્ય સમાજના જે કોઈ મારો તબિયત વિશે પૂછે એનો આભાર માનું છું। ભાઈ એસઆઈટી કંઈ ટાઈમ આપ્યો છે કે નહીં? ભાઈને કેવું કંઈ ટાઈમ આપ્યો છે? જેવો કોઈ ટાઈમ આપણને કેટલા ટાઈમમાં તપાસ કરીને આપશું એવો કંઈ ટાઈમ આપ્યો છે એસઆઈટીમાં? એક આપણે એને રજૂઆત કરવી જોઈએ સરકારે, હવે તમે ટાઈમ આપો કે બને એટલું વહેલી તકે આપણને આનો ન્યાય મળે એ આપણે રિક્વેસ્ટ છે, બરોબર? આપણને આગળ ખબર પડે પછી એવું ન થાય કે ભાઈ સમય હોય છે ઠંડો પડી જાય, સમય રહી જાય કે પછી એવું ન થાય। આપણે પક્ષાપક્ષી કર્યા વગર આપણે સમાજના લોકોને એક રહીને સંગઠિત રહીને આપણો માત્ર એટલો ભાગ છે કે તમને ન્યાય મળે, તમે જે રીતના કહો છો એ જ રીતના આગળ વધવાનું છે। પોલીસની બેદરકારી છે, અધિકારીઓની બેદરકારી છે, એ વાતચીત થઈ જવા તો જો એ માંગણી તો એ જ છે, બીજી તો કોઈ છે।
એક delete થઈ ગઈ, એક છે ને forest. જે પેલી. તમારા માધ્યમથી સમાજનો સંદેશ આપવો હોય તો કયો એ પ્રમાણે નથી. આપણે આજે અમારા સરકારને અને આપણા આગેવાનોએ જે ટાઈમ આપ્યો છે આ એસઆઈટીની રચના કરી છે તો એ કેટલા ટાઈમમાં તપાસ કરશે, તપાસમાં શું પારવા લાવે છે જોઈએ, પછી આગળની રણનીતિ સમાજ આપણે તે નક્કી કરશું. એટલે એવો કોઈ સમય આપ્યો નથી એસઆઈટી એસઆઈટીનો કોઈ એવો સમય આપ્યો નથી. કે ભાઈ આટલા ટાઈમમાં તપાસ કરીશું કે એવું કાંઈ નથી આપ્યું. મને જાણવા નથી મળ્યું. પણ આ તપાસ તો 1 વર્ષ સુધી ચાલતી જી સર, ટાઈમ લેવો જરૂરી છે. ટાઈમ લેવો ખૂબ જ જરૂરી એટલે છે કારણ કે આ બધું ઠંડુ પડી જાય થઈ જાય પછી કોઈ આનો મતલબ નથી. તમે આગેવાનોને બધી વાત કરજો, માંગ કરજો કે આમાં ટાઈમ લિમિટ કેટલી આપે છે, શું આપે છે. એસઆઈટી એમ જોવા જઈએ તો આવા અનેક કેસોમાં રચવામાં આવી છે, પણ જેમ તમે કીધું એમ કે આ કેસમાં આખા ગુજરાતનો સમાજ છે એ એક થયો. આપણો સમાજ તો એક થયો છે, પણ 18 વરણા લોકો એક થયા છે. બધાયનો સાથ છે. બધાની લાગણી એવી છે કે ભાઈ નવનીતભાઈ સાથે આપણી લડાઈ કોઈ એક સમાજનો નથી. આપણી લડાઈ જે વ્યક્તિગત અસામાજિક તત્વો છે એની સામે છે. કોઈ આહિર સમાજ જોડે આપણે કોઈ એટલે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે પણ ધ્યાન રાખવાનું કે બે સમાજ અંદરો અંદર સામાસામી ન આવે. બરોબર, આ લડાઈ છે એ કોઈ સમાજની લડાઈ ખોટી નહીં, કોઈ સમાજ નહીં. આ હું આ વ્યક્તિગત લડાઈ છે. બરોબર, એટલે આપણે ધ્યાન રાખવાનું છે. 18 વર્ણના લોકોના મને ફોન આવ્યા છે નવનીતભાઈ. એમાં આહિર સમાજના યુવાનોના ઘણાના ફોન આવ્યા, એ આપણા સમર્થનમાં છે કે ભાઈ કોઈ અસામાજિક તત્વો છે એનું કોઈ સમાજ, જ્ઞાતિ કે ધર્મ હોતો નથી. તો આપણે ચોક્કસથી બધા સાથે મળીને હવે નવનીતભાઈને આરામ કરવા દઈશું. એમને શ્વાસની તકલીફ છે, બાકી કઈ નવનીતભાઈ હોય તો કયો, અમે તમારી સાથે છીએ. બરોબર, એમ તો આખું ગુજરાત તમારી સાથે છે. અને થાણાથી લઈને બનાસકાંઠાથી લઈને સુરતથી લઈને બધા જ લોકો આ તકે આપણે આપણા રાજકીય નેતાઓનો પણ આભાર એટલા માટે માનવો પડે કારણ કે એકતાના દર્શન કરાવ્યા છે. તમને ન્યાય અપાવવા માટે બધા લોકો એક થયા છે, ભેગા થયા છે. નવનીતભાઈની જો મંજૂરી હોય તો પછી આપણે જે ગુજરાત લેવલે જન્મ જયંતિ ઉજવીએ છીએ. વિચારીને બધા તૈયાર છે. નીચે જાય એટલે હાથ પકડીને આવજો. ત્રણે ન્યાય માટે અમે બધા તૈયાર છે. તમારી રાહ જોઈએ છીએ. તમે શું કહો છો, આપણે શું ખાસ કરીને આપણા સમાજને એ કહેવા માંગુ છું, કોઈની ટીકા ટિપ્પણી ખોટી આપણે કરવી નહીં. કોઈની ટીકા ટિપ્પણી સોશિયલ મીડિયા ઉપર કોઈ એનો રિક્વેસ્ટ કરું છું કે જેથી કરીને આપણે આપણી લાઈન ચૂકી જઈએ એનો થવો જોઈએ. આપણો લક્ષ્ય નવનીતભાઈને ન્યાય અપાવવાનો છે. ખોટું આને કેવું ને આને કેવું નહીં કહેવાથી કોઈ વસ્તુ આપણે આપણી લાઈન ચૂકશું. આ મુદ્દો ડાયવર્ટ કરવાના પ્રયત્ન થશે. આપણો મુદ્દો ડાયવર્ટ થાય એ વસ્તુ ન થાય કે એનામાં 5 જણા એવા હોય, આપણામાં 5 જણા એવા હોય. ખોટી કોઈની ટીકા ટિપ્પણી આપણે કરવી નહીં. સારું, નવનીતભાઈ તો આરામ કરો, કામ ચાલુ કહેજો. આવો ને બધા તમારી સાથે છે. તમે જે આદેશ કરો એ આગળ આપણે કાર્યવાહી કરશું. જય માતા. આપણે સાંભળ્યા આ હતા નવનીતભાઈ. તેમણે આ સમગ્ર ઘટનાને લઈને બ્રિજરાજ સોલંકીને માહિતી આપી. ત્યારબાદ બ્રિજરાજ સોલંકીએ ભાષણ પણ કર્યું અને ભાષણ દરમિયાન તેમણે જેમ કે ઉપચારતા કહ્યું કે હવે કોળી સમાજ પર હુમલો નહીં સાંખી લેવામાં આવે. જ્યાં પણ કોઈ પણ કોળી સમાજ પર હુમલો થશે તો જડબાતોડ હવે જવાબ આપવામાં આવશે. તેને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાન.